નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારત સરકારની મહત્વાકાંક્ષી ગ્રામીણ રોજગાર યોજના મનરેગા હવે એક નવા સ્વરૂપ અને નવા નામ વિકસિત ભારત જીરામજી તરીકે ઓળખાશે। વર્ષ 2004માં તત્કાલીન યુપીએ સરકાર દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ શરૂ કરાયેલી આ યોજનાને 2010માં મહાત્મા ગાંધીનું નામ આપવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની બિનકુશલ રોજગારીની ગેરંટી આપીને તેમનું જીવન ધોરણ સુધારવાનો હતો। જોકે હવે કેન્દ્ર સરકાર આ યોજનાને વિકસિત ભારત 2047ના વિઝન સાથે જોડીને ગ્રામીણ વિકાસના માળખામાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે। સરકારનો દાવો છે કે આ પરિવર્તનથી પારદર્શિતા વધશે અને જળ સુરક્ષા તેમજ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં વધુ મજબૂત કામગીરી થશે। નવા કાયદા હેઠળ રોજગારીના દિવસો 100થી વધારીને 125 કરવાની જોગવાઈ કરવામાં આવી છે। તેમ છતાં સિવિલ સોસાયટી અને મજૂર સંગઠનોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત સહિત દેશભરના નિષ્ણાંતો અને કાર્યકરોનું માનવું છે કે આ ફેરફાર મનરેગાની મૂળભૂત વિભાવનાને ઠેસ પહોંચાડી રહ્યો છે। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ પગલાંને ગામડા વિરોધી ગણાવીને સરકાર પર 20 વર્ષ જૂની વ્યવસ્થાને એકાએક ખતમ કરવાનો આરોપ લગાવ્યો છે। સૌથી મોટો પ્રશ્ન યોજનાના ભંડોળ અને આયોજન પર ઊભો થયો છે। અગાઉ આ યોજનામાં 100% ભંડોળ કેન્દ્ર સરકાર આપતી હતી, પરંતુ હવે 60-40ના રેશિયો મુજબ રાજ્ય સરકારોએ પણ ખર્ચ ઉઠાવવો પડશે। નિષ્ણાંતો માને છે કે જો કેન્દ્ર અને રાજ્યમાં અલગ અલગ પક્ષોની સરકાર હશે તો બજેટ અને ઉત્તરદાયિત્વના પ્રશ્નો સર્જાશે, જેમાં અંતે ગરીબ શ્રમિકોએ જ સહન કરવું પડશે। યોજનાના અમલીકરણમાં વિકેન્દ્રીકરણના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મનરેગામાં ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓ પાસે કયા કામો કરવા તે નક્કી કરવાની સત્તા હતી, જ્યારે નવી વ્યવસ્થામાં આયોજન કેન્દ્ર તરફથી ટોપ ડાઉન મોડેલ મુજબ લાદવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે। અર્થશાસ્ત્રીઓના મતે ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં દરેક રાજ્યની ભૌગોલિક અને આર્થિક સ્થિતિ અલગ હોય છે, તેથી કેન્દ્રીય આયોજન સફળ થવું મુશ્કેલ છે। આ ઉપરાંત ટેકનોલોજીના ઉપયોગ જેવા કે મોબાઈલ એપ દ્વારા ઓનલાઈન હાજરી પૂરવાની પદ્ધતિ અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં શ્રમિકો માટે માથાના દુખાવા સમાન બની છે, જેના કારણે કામ કરવા છતાં વેતન મળવામાં વિલંબ થાય છે। તો બીજી તરફ ભ્રષ્ટાચાર અને ઓછા વેતનની સમસ્યા પણ આ યોજના સાથે સતત જોડાયેલી રહી છે। શ્રમિકોની ફરિયાદ છે કે હાલનું લઘુત્તમ વેતન મોંઘવારીના જમાનામાં ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી। સાથે જ કોન્ટ્રાક્ટર પ્રથા અને જેસીબી જેવા મશીનોનો ઉપયોગ વધતા શ્રમિકોને મળતી રોજગારી પણ છીનવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જોકે સરકાર મક્કમ છે કે જીરામજી યોજના દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જળ સંરક્ષણ, સિંચાઈ અને રસ્તાઓની કનેક્ટિવિટી વધવાથી ખેડૂતોને સીધો ફાયદો થશે અને ગ્રામીણ અર્થતંત્રને નવા બજારો સાથે જોડી શકાશે। આમ નામ અને માળખાના આ બદલાવ વચ્ચે અત્યારે તો સરકારના વિકસિત ભારતના દાવા અને શ્રમિકોની રોજગારની સુરક્ષા વચ્ચે મોટો સંઘર્ષ જોવા મળી રહ્યો છે। અંતે આ નવો કાયદો ગ્રામીણ ભારતના શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે કે આજીવિકાનું સંકટ વધારશે તે આવનારો સમય જ બતાવશે। જોકે નીતિ વિષયક તજજ્ઞોનું કહેવું છે કે માત્ર નામ બદલવાથી કે દિવસો વધારવાથી પાયાની સમસ્યાઓ ઉકેલાશે નહીં। જ્યાં સુધી શ્રમિકોને સમયસર વેતન, સ્થાનિક સ્તરે કામની પસંદગીની સ્વતંત્રતા અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની ખાતરી નહીં મળે ત્યાં સુધી કોઈ પણ યોજના તેના असली लक्ष्यांक સુધી પહોંચી શકશે નહીં। एक नया बिल, एक नया कानून, एक नई योजना बनी है विकसित भारत जी राम जी योजना। जी राम जी, अब ये योजना क्या है? कांग्रेस के लोग बड़े परेशान हैं, आलोचना कर रहे हैं, गड़बड़ हो गई, लोगों का रोजगार छिन जाएगा। किसान भाइयों और मजदूर भाइयों, मैं ग्रामीण विकास मंत्री भी हूं, आज मैं ये कहने और निवेदन करने आया हूं, ये योजना इतनी बेहतर योजना प्रधानमंत्री जी ने बनाई है कि ये भारत के गांव का कायाकल्प करके रख देगी। मजदूरों का भी कल्याण और किसानों का भी ध्यान दोनों इसमें रखा गया है। पहली चीज, अभी तक मजदूरों को
इस योजना में केवल 100 दिन का रोजगार मिलता था। अब वो 100 दिन का रोजगार बढ़ा के 125 दिन 125 दिन कर दिया गया है। अब 125 दिन किसानों को, मजदूरों को मजदूरी दी जाएगी। जी राम जी, घटाई नहीं है। ये मजदूरों को डराने की कोशिश कर रहे हैं, साजिश रच रहे हैं, भ्रम फैलाने की। लेकिन 100 दिन के बजाय 125 दिन। और ये मामा ऐसे ही नहीं कह रहा, इसके लिए पैसा भी आदरणीय मुख्यमंत्री जी और किरोड़ी लाल जी हमने बढ़ाए। अभी तक 88,000 करोड़ रुपया केवल मनरेगा का बजट होता था। कांग्रेस ने तो 40,000 करोड़ से ज्यादा कभी खर्च नहीं किए। ये नरेंद्र मोदी जी है जिनने 1,11,000 करोड़ रुपया तक हर साल देने का काम किया। लेकिन अब इस साल जो प्रस्तावित बजट है वो है 1,51,282 करोड़ रुपया। 1,51,282 करोड़ रुपया कांग्रेस ने तो कभी दिया नहीं। હવે જોવાનું એ રહેશે કે સરકાર વિરોધ કરી રહેલા સંગઠનો અને શ્રમિકોની ચિંતાઓને ધ્યાને રાખીને અમલીકરણમાં કોઈ ફેરફાર કરે છે કે પછી પોતાના નવા વિઝન સાથે જ આગળ વધે છે। દર્શક મિત્રો, અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો। અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।